સૌ કોઈ હરિભક્તો છે તે ખૂબ જ આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા કે ક્યારે અષાઢી બીજનો રૂડો અવસર આવે અને આપ મંદિરની બહાર જે પરિસર છે ત્યાં પણ તમે જોઈ શકો છો મોટી સંખ્યામાં જે ભક્તો છે તે અહીંયા આગળ ઉમટ્યા છે, કારણ કે હમણાં જ ભગવાન જગન્નાથજીની જે મંગળા આરતી થઈ અને તમામ ભક્તો અત્યારે અધીરા બન્યા છે કે ક્યારે વહાલાની જે પહેલી જે અમી દ્રષ્ટિ છે તે તેમના ઉપર પડે, કારણ કે આ દિવસે તો લોકો દૂર દૂરથી આવે છે, કારણ કે ભગવાન જ્યારે નગરચર્યાએ નીકળતા હોય ત્યારે ભક્તોમાં પણ એક ઉત્સાહનો જે માહોલ છે તે જોવા મળે છે. આપણી સાથે હરિભક્તો છે, તેમની સાથે વાત કરીશું. કેટલા વર્ષથી આ મંગળા આરતીના દર્શન માટે આપ આવો છો? 17 વર્ષથી અંદાજે અમે અહીંયા આવી રહ્યા છીએ અને નાનપણથી જ અમે આ રથયાત્રા વિશે સાંભળેલું. હું જ્યારે નાની હતી ત્યારે દર વર્ષે એવું સાંભળવા મળતું કે તોફાન છે તે છતાં પણ રથયાત્રા નીકળે છે, એટલે મને બહુ જ લાવો મળ્યો છે અહીંયા રથયાત્રામાં. દર વર્ષે આવું છું અને દર સાલ કંઈક નવો જ રોમાંચ મળે છે અને કંઈ પણ અહીંયા આવ્યા પછી કોઈ પણ મનની મુરાદ બાકી નથી રહેતી, એટલું ભગવાન જગન્નાથની કૃપા થાય છે. આમ તો આપણે દરરોજ મંદિરે દર્શન કરવા માટે જઈએ છીએ, પરંતુ આજે તો ભગવાન સામે ચાલીને દર્શન કરવા માટે આવવાના છે. 100% સાચી વાત છે. મતલબ રથયાત્રા મારી મમ્મા જ છે. અમે મતલબ લગભગ હું નાની હતી ને ત્યાંથી 5-6 યર્સની હતી ત્યારથી આવતી હતી. મને યાદ છે કે અહીંયા પહેલાં મીડિયા સાથે હું ઊભી રહીને મેં દર્શન કરેલા છે જ્યારે નાની હતી ત્યારે, અને ઘણી વખત ઉપર જઈને બી કરેલા છે કે ઉપર મીડિયાવાળાએ ચડાવી હોય અને દેખાડ્યું કે જો તું જો એમ. અને હવે આટલા મોટા આવી સરસ વ્યવસ્થા સાથે તો બહુ સારું લાગે છે એમ કે આટલી સારી વ્યવસ્થા છે અને ભગવાન આટલા સામે દર્શન આપવા આવે છે એમ. બહુ સરસ વ્યવસ્થા છે, મજા આવે એમ. રથયાત્રા એકદમ ફેસ્ટિવલ જેવું લાગે એમ. કેટલા કલાકથી લાંબી કતારોમાં આપ ઊભા હતા? આજના દિવસે અમે 1:30 વાગ્યાને આવી ગઈને ઊભા છીએ અને પણ તે છતાં પણ ભીડમાં બધાનો ઉત્સાહ હતો અને સાથે કલાકથી તો છેલ્લે ભજન પણ ચાલતા હતા, એટલે બહુ ભગવાનના નામ સાથે આગળ વધાયું છે. લોકો કલાકો સુધી લાંબી કતારોમાં ભગવાનના દર્શન માટે અહીંયા આગળ આવતા હોય છે, ભગવાનની એક ઝલક મેળવવા માટે આવતા હોય છે અને તમામ ભક્તોમાં બસ એક જ આશ જોવા મળતી હોય છે કે ક્યારે ભગવાન જગન્નાથજીના નેત્રો પરથી જે પાટા છે તે હટાવવામાં આવે અને તેમની જે પહેલી જે દ્રષ્ટિ છે, જે અમી દ્રષ્ટિ છે તે તમામ હરિભક્તો પર પડે. આપ ક્યાંથી આવ્યા છો અને કેવી લાગણી અનુભવી રહ્યા છો? મંગળા આરતી હમણાં જ થઈ. હા, હું ગીતા મંદિરથી આવું છું. મને બહુ સરસ અનુભવ થાય છે કે ભગવાનને સાક્ષાત જોવા મળે અહીંયા. ભગવાન કંઈ અદ્ભુત છે, કંઈ કહેવા જેવા શબ્દો નથી કે શું કહેવું એ. લોકોની પાસે શબ્દો પણ નથી હોતા. આજે તો ભગવાન શાહી રથ પર સવાર થઈને નગરચર્યાએ નીકળવાના છે. બહુ જ મસ્ત ડેકોરેશન ને બધું છે. અમે પોતે લાઇનમાં 1 વાગ્યાના ઊભા છે કોન્સ્ટન્ટ દર્શન કરવા માટે, પણ બેડ લક કે દર્શન થયા નથી બિકોઝ મંદિરમાં એન્ટ્રી નથી અલાઉડ. એટલે થોડીક વારમાં તો ભગવાન રથ ઉપર જ બેસવાના છે ને આજે તો સામે ચાલીને દર્શન આપવાના છે. હા, એ વાત સાચી, પણ અંદર જે આરતીના દર્શન હોય એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હોય. સો એ દર્શનથી અમે લોકો થોડા છૂટી ગયા, એટલે એનો અફસોસ તો રહેશે જ. આપ ક્યાંથી આવ્યા છો? નવા વડસથી આવ્યા છે ભગવાનના દર્શન કરવા. આજે તો ભગવાન રથમાં બેસવાના છે, આગળ રથ ફરશે, દર્શન કરીશું. જય જય રણછોડ. તો જય રણછોડ માખણ ચોરનો જે નાદ છે તે મંદિર પરિસરમાં ગુંજી ઉઠ્યો છે અને આપ જોઈ શકો છો કે અહીંયા આગળ મોટી સંખ્યામાં જે હરિભક્તો છે ને કેટલાક હરિભક્તો તો એવા છે કે મંદિરના જે દ્વારની બહાર છે તે જોવા મળી રહ્યા છે પૂનમ, અને બસ હવે રાહ જોવાઈ રહી છે ક્યારે આ નગરનો નાથ છે તે નગરચર્યાએ નીકળે. જી પૂનમ.